તો ત્યાં જવાનું છે. એ અટેન્ડ કરશે અને પછી ખબર પડશે લેક્ચર છે કે નહીં. જો લેક્ચર હશે તો આપણે અટેન્ડ કરશું, નકર પછી આપણે બ્રેક પડશે ત્યારે આપણે મેથ્સમાં જમવા જઈશું. હવે જોઈ કે આજ કેવો સેશન છે એમ. MBA માટે છે, MBAમાં ગાઈડ કરવા માટે, એટલે એ લોકો આજે આવવાના છે તો આજે અત્યારે ત્યાં જશું. તો આજનો લેક્ચર છે ડૉક્ટર રાકેશ ગોધવાની, જે MBA માટે ગાઈડ કરવાના છે ને થોડીક વારમાં જ એનું સેશન ચાલુ થઈ જશે. Your ability to solve problems and think very differently. हर चीज का solution एक नहीं होता, बहुत होते हैं. But your ability to think differently, creativity उसको बोलते हैं. And today your generation has to be a lot more creative, lot more critical to solve the problems. The fourth, communication. हम क्या बोलते हैं, कैसे बोलते हैं, उसका impact क्या होता है और influence कैसे होता है. This is I don't like really any food, but all of food are my favorite. Whenever I stay at Baroda, in hostel, मैंने सेव तरीका ફાઇનલી સેશન કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે 2 કલાક ફ્રી છીએ એટલે આપણે મેથ્સમાં જમવા જવાનું છે. અને લેક્ચર છે એટલે બ્રેક પછી 2 લેક્ચર હશે એટલે એ આપણે અટેન્ડ કરવાના છે. તો આજના મેનુમાં છે મલાઈ કોફતા, જીરા આલુ છે, દાલ ફ્રાય છે, રોટી છે, છાશ છે અને આપણે પંજાબી અથાણું લીધું છે. જમીને જાઉં છું. આપણે જમી લીધું છે, મેસમાં ગયા હતા અને પનીર કોફતા હતા, બહુ મસ્ત હતા, એકદમ ટેસ્ટી હતા. અને સ્ટાર્ટિંગમાં ગયા હોય ને એટલે ગ્રેવીને બધું બરાબર પ્રોપર આવે એટલે આપણે એ પણ લઈ લીધું છે. અને અત્યારે ક્લાસ સાઈડ જાય છે. આજે આપણા ભેગું કોઈ નહોતું, આપણે એકલા જ ગયા હતા એટલે જો જમીને આવતા રહ્યા છીએ અત્યારે. અને ગ્રેવી પણ મસ્ત હતી. સ્ટાર્ટિંગમાં ગયા હતા ને એટલે 2 વસ્તુ આવે, કોફતા અને ગ્રેવી 2. હવે ક્લાસરૂમ તરફ જાય છે. 1 વાગી ગયો છે, હજી 1 કલાક કાઢવાની છે. યશ્વી આવે છે, એના ફ્રેન્ડ જોડે ગઈ હતી નાસ્તો કરવા. હાલો એને લેતા જાય પછી હારે ક્લાસમાં જાય. હાલ ક્લાસમાં યશ્વીનો નાસ્તો બાકી છે એટલે આમાંથી નાસ્તો લે છે. શું ઓર્ડર કરવો છે યશ્વી? ચોકલેટ લઈ લે મસ્ત છે. જો વેફર છે, અહીંયા છાશ છે એટલે અહીંયા વાંધો નહીં આવે. જો છાશ છે, બધું કોલ્ડ ડ્રિંક છે ને ચોકલેટ છે એટલે આપણે હવે અહીંયા વાંધો નહીં આવે. આ મશીન છે ને ખરાબ થઈ ગયું હતું, રિપેર કરાવ્યું છે એટલે આજે હજી આ તો બંધ જ છે આ મશીન. હવે આમાંથી થાય જોઈએ. હવે અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને આજે ઢોસાનો પ્લાન છે. મમ્મીએ ચટણી બનાવી નાખી છે ને બેટર રેડી છે. આપણે ડાયરેક્ટ ઢોસા બનાવવાના છે. અને મમ્મી જો આજે દળવાનું ચાલુ કર્યું છે. ઓલમોસ્ટ દળાઈ ગયું છે, થોડુંક બાકી હશે એ મમ્મી હવે કાલે દળશે. આ સાઈડ બધું ડોલમાં પેક કરે છે. મહેમાન આવી ગયા. કોણ આવ્યું? આજ 2 ડોલ દળાણી. પોતા પપ્પાને કાકી આવ્યા. ઓકે, રાજકોટવાળા કાકી મારા કાકીજી. હા કાકીજી. એટલે જો ગેસ્ટ આવી ગયા છે. મમ્મીએ ચટણીને બનાવી રહી. એના 11 છે ને તે ઓલો ચેવડો મગાવ્યો. 11 નહીં, 2 સોમવાર છે. 2 બાને તારે બાને સોમવાર છે અને આપણા માટે ઇન્સ્ટન્ટ ઢોસા. તમે નથી રહ્યા? ગ્રીન ચટણી ના, હું 2 સોમવાર જ રહું છું, વધુ નથી રહેતી. કાંઈ જો આ સાઈડ ધારા તન્વીન બધા આવી ગયા છે, બેઠા છે. મીટિંગ ઓન છે. શું પપ્પા શું મોટિવેશન આપો છો ધારાને તનીને? શું કરે? કાકા પાસે આવવું પડે ધારા. જો ધારા તન્વી તો હોય જ, ધારા ક્યારેક ક્યારેક જ હોય. તન્વી હાલતા આવતી હોય. મીરા હજી વાંચે છે ને આપણે કોલેજેથી આવી ગયા છે. હવે થોડીક વાર બેસીએ અને પછી બધા આવે પછી ઢોસા આપણે ચાલુ કરી દઈએ. હું આવી જ ગયો. રોટલી 2 ન ખાતે, 2 કેરા 2 રોટલી ઢોસા ચાલુ કરી દે. હા મને નહોતી ખબર, મમ્મી આગળ કીધું પછી ખબર. પપ્પા કે મને ખબર જ ન વહેલા આવી જાય. ખોટું પેટ બગાડવું નહીં ને એમ. પાછું મારા એક ટાણું છે, સોમવાર છે ને. હા કાકાનું એક ટાણું કેવું કે બપોરે સવારે ન જમવાનું હોય, મારે સાંજે જ જમવાનું એક ટાઈમ હોય. પછી એને 7 વાગે જમવાનું, 9 વાગે જમવાનું, એવું એનું એક ટાણું છે. એવું હોય. 1 ટાણું એટલે 1 કલાક નહીં જમવાનું, 1 કલાક પછી જમવાનું, એવું ને પપ્પા? એટલે હું છે જે સોમવારે કલાકે ફરે એવું હોય. હા શંકર બાપા દિયાત્મી પેલા જમી લેવાનું પેટ પેટે. હા પાછો સોમવાર ચાલુ. દિયાત્મી પછી પાછું જમી લેવાનું ભેજ પેટે કે ભર પેટે? ભર પેટ. થઈ જાય ક્યારેક એવું ભૂખા પેટે. ભૂખા પેટે ક્યારેક એવું થઈ જાય. આપવા એ રીતે મેં એક ટાણું જ કીધું.
1 કલાકે નાણું કર્યું એમ કહેવાનું. એક જ કલાકે કીધું ઈ કે મને ખબર હોત તો 2 કેળા ને રોટલી ન ખાતે એમ. પપ્પા નાસ્તો થઈ ગયો. રોકાઈ જાવ ઢોસા ખાવા. ધારા દીદી સોમવાર છે તારે. જોઈ રહી છે પણ શું થાય એવું? હું રહેતો હું થાય પણ કહેવાય ને કરર પેલા કહી દીધો તો હું ન રહેત તની કે બોલો ને. આપણે જ નક્કી નહોતું. અત્યારે કહું મિરલને શું બનાવું તો ઈ કે શાક રોટલા તો નહીં જ. મેં તો ઈ કાંઈ ભેગું નહોતા. ઇન્સ્ટન્ટ ઢોસા કરી નાખો ઈ કે હા. અને મેં ગ્રીન ચટણી પણ સાંભાર ને એવું કંઈ નહીં બનાવું. બટેટાનો મસાલો હાલે પેપર ને ચટણી ખાલી પેપર ને ચટણી. શાક ઉમે કાલ ને ભજીયા ને સમોસા ને એવું બધું ખાધું હે ને. તો આ 3 દિવસ ત્યાં ભજીયા છે સતત. કાંઈ ઓમ પ્લેન થઈ જાય ને ઓમ સારું એમ ફટાફટ થઈ જાય. પપ્પા કે સાંજે શું કરે ભજીયા? મેં ના હો 3 દિવસ ત્યાં ભજીયા ખાધા છે. સોમવાર છે કાલે અને કંઈક મેં બનાવશું કીધું પાછું. અમે આજે કાકીને સોમવાર છે રોકાવાના હશે ને? હા આજે કાલનો દિવસ રોકાશે. કાલ રોકે ભાઈ. હાલો વાર છે કે હવે બસ હવે તૈયારી છે. ડોસીલ પેલા લોઢી લઈ આવી. લેતી આવજે. કાંઈ થોડીક વાર ખમી હજી આરતી ચાલુ છે બધા હાલો આવે દીવાબત્તી હજી મારે કરવા છે. આરતી ચાલુ છે જો હાલો કરી નાખું. મંદિરની આવી. છોકરા એ બધું શીખ ન કરે એમ બોલા ખાતા મારી જેમ ધબધબાટી બોલાય છે નિયમ પ્રમાણે બધું શીખવું પડશે. મને બધું આવડે હો તારા. દાળ ને આવડે ઘણું. તારા હું બધી ઓલમોસ્ટ બધી રસોઈ કરી નાખું. કોફી બનાવતા આવડે? સાની કોફી કેમ બનાવે? કેમ બોલતા દૂધમાં કોફી નાખીને બનાવી નાખે. બનાવી છે નહીં નહીં તારા એમાંય વેરાયટી આવે કોલ્ડ કોફી આવે. ઘણા પીતા ઘણા દૂધ પીતા હોય એમ કોલ્ડ કોફી. એટલે એવું બધું શીખવું જરૂરી છે. તારા હવે ફ્રી હોય ને તો આવું બધું કરજે અને જે ટ્રાય કરે અમને ચખાડજે એટલે છોકરા નો બધા કર્યા રે પીડા. કાંઈ કાકા પીરા મમરા. બેવડું બનાવતા આવડે? અરે બધુંય કહો ઓલમોસ્ટ. એક વડાપાવ ને એક પાસ્તા આજ લગી ધારાનું 2 વસ્તુ ટ્રાય કરી છે. ના ઈ મને ટ્રાય નથી કરાવી. એક્સપિરિયન્સ નથી એટલે અમે કંઈ ના કહી શકીએ. બહુ મસ્ત. પપ્પા મને કેટલું આવડતું હોય છે તમે કહો છો. અને 100% માંથી 90% આવડી ગયું એમ. ઓહો એટલું બધું. આમ પાવરફુલ એમ તાર મમ્મી કરતા તને રસોઈ વધારે ભાવી ગઈ એમ. અરે છોલે પૂરી આપણે નહીં કરતે. એ પછી પાવભાજી ને એમાં બનાવે ને બધા ખાય. એ હું કામ કહીશ ખબર ધારા જયમાં મેં પાવભાજી બનાવી હતી ને એટલે મને હે ને આમ થોડીક તીખી ને એવી એમ જોઈએ મીન્સ કે એમાં પેલા હોઈ જાય. લચપચી ને પપ્પાને તીખી લાગી હતી અને પપ્પાને ફૂલ એસિડિટી થઈ ગઈ હતી એટલે પપ્પા કહે છે રસોઈ માં પાવભાજી બનાવે હા. ને દુકાનવાળાને ટૂંકા પડે. બહુ મસ્ત થઈ હતી બધું બરાબર બનાવ્યું હતું પણ મને આમ થોડીક તીખી હોય ને એવી મજા આવે સ્પાઇસી હોય ને વધારે અમને બેયને એસિડિટી ફૂલ એટલે અમારે મોડી જ પાવભાજી પાણીપુરી બનાવે. એટલે પપ્પા એમ કહે આ જેવા પછી રાતે પપ્પાને ફૂલ એસિડિટી થઈ ગઈ હતી ને એ પપ્પા આ જેટલી આપણે પાવભાજી ખાધી ને એ પ્રમાણે એસિડિટી થાય. એટલે તો જો અત્યારે ઢોસા ચાલુ કરી દીધા છે અને પ્લેન પેપર છે 4 મહિના નોર્મલ અને સ્પાઇસી ન હાલે એટલે ખાલી પેપર જ એના માટે બનાવવાના છે આપણે તો ચાલુ કરી દીધા છે. અને આ છે ને રવાના ઢોસા છે એટલે મીન્સ કે રવાને પહેલાં મિક્સરમાં કાઢીને છાશમાં પલાળી દેવાનું અને આવી કન્સિસ્ટન્સી રાખવાની સાવ આમ લો એમ એટલે આવી રીતે મસ્ત ઢોસા થાય એકદમ ક્રિસ્પી ને પેલી બ્રાઉન લાઈન આવે ને એકદમ બાર જેવા થાય ને મજા આવે અને ઝડપથી થઈ જાય. જો ઢોસા ખાઈને આપણે ફ્રી થઈ ગયા છે ને અત્યારે કાકીને આવ્યા છે આપણે થોડીક વાર એની સાથે બેઠા અને હવે 10 સાડા 10 જેવું થઈ ગયું છે તો પપ્પાને એ બધા વાતો કરે છે કારણ કે કાકી કેટલા દિવસો પછી આવ્યા છે એટલે ઈ ને બા ને મમ્મી ને બધા બેઠા છે વાતો કરે છે અને હવે આપણે સવારે પાછું વહેલું ઉઠવાનું છે એટલે હવે આપણે સૂઈ જવાનું છે. તો અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય.